પાદરા સિવિલ કોર્ટમાં આજ રોજ 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ તો કોર્ટને દુલ્હનની જેમ દેશના તહેવારના દિવસે આન બાન શાન સાથે શાહી શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં પાદરા કોર્ટના ચીફ જસ્ટિસ પણ હાજર રહ્યા હતા, અન્ય જજ સાહેબ પણ ત્યાં વિશેષ હાજર રહ્યા હતા, તેમજ પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિ દ્વારા સતત 7મી વખત ભવ્યાતિ ભવ્ય દેશના તહેવારનો ઉજવવાનો કાર્યક્રમ એટલે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, ત્યારે આજે જ્યારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન હોય ત્યારે તેની ભવ્ય ઉજવણી જે છે એ પાદરા કોર્ટ ખાતે કરવામાં આવી હતી। દર્શક મિત્રો, ઉલ્લેખનીય બાબત એ પણ છે, વડોદરા જિલ્લાના તમામ કોર્ટ હાઉસમાં સૌથી સારામાં સારી રીતે દેશભક્તિના પર્વની ઉજવણી જો કરવામાં આવતી હોય તો પાદરા કોર્ટનો નંબર પ્રથમ આવે છે। ત્યારે આ પ્રસંગે પાદરા કોર્ટના બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તેમજ જાહેર જનતા પણ વિશેષ આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા। 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે આપના શહીદોના માનમાં આજનો રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આજ રોજ તમામ વકીલ મંડળના સભ્યો તથા અમારી કોર્ટના ન્યાયાધીશો હાજર રહ્યા છે અને આજના કાર્યક્રમને શોભાવેલો છે અને આજના દિન નિમિત્તે પાદરા વકીલ મંડળ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આજનો આ પ્રસંગ તથા 15મી ઓગસ્ટના રોજનો પ્રસંગ છેલ્લા 6 વર્ષથી તન મન ધનથી અને સારી રીતે ઉજવણી કરનાર એવા પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ શુભેચ્છાઓ પાઠવું છું।